અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર બપાડાના પાટિયા પાસે આવેલ જય જનની વિદ્યા સ્કૂલના આંગણે આજે તારીખ 14 ફેબ્રુઆરી 2026ના રોજ ભવ્ય અને ભાવસભર માતૃપિતૃ વંદના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સવારે 8:30 કલાકે શરૂ થયેલા આ વિશાળ કાર્યક્રમમાં સ્કૂલના આશરે 2000 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા માતૃપિતૃ પૂજન વિધિ સંપન્ન કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને માતા પિતાના મહત્વને ઉજાગર કરવાનો પવિત્ર હેતુ રાખી યોજાયેલો આ મહોત્સવ સમગ્ર રીતે ભાવ વિભોર કરનાર રહ્યો હતો. આ કાર્યક્રમમાં સંતોની પાવન ઉપસ્થિતિએ વિશેષ શોભા વધારી હતી. સાળંગપુરથી પધારેલા આર્યન ભગતજી તેમજ કોટી આશ્રમથી લહેરગીરી બાપુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સંતોના આશીર્વચન વચ્ચે વિદ્યાર્થીઓએ પોતાના માતા પિતાનું પૂજન કરી શરણ સ્પર્શ કર્યા હતા. જે દ્રશ્ય સમગ્ર પરિસર ભાવનાત્મક માહોલથી છલકાઈ ઉઠ્યું હતું. માતા પિતાના ત્યાગ, પ્રેમ અને સમર્પણ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતો આ માતૃપિતૃ વંદના મહોત્સવ ઉપસ્થિતિમાં સૌ માટે યાદગાર બની ગયો હતો. 60 વર્ષ મારી ઉંમર થઈ, 40 વર્ષ સુધી મેં એની આટલું કામ કર્યું. હવે મારે રિટાયર થવું છે તોય હજી માણસ મને આ કામ દે છે. પણ હવે રાજાએ દીધું એટલે કરવું તો પડે. એટલે હવે એને મહેલ બનાવવાનો શરૂ કર્યો અને પછી જેમ તેમ કામ કરી અને 2-3 દિવસમાં મહેલ તૈયાર કરી નાખ્યો. અને પછી રાજાને આવી ચાવી દીધી અને કીધું કે આલ્યો આ તમારો મહેલ, આજથી હું રિટાયર્ડ છું. તો કે આલે આ ચાવી મારી નથી, આ તારી છે ને આ મહેલ પણ તારો છે. ત્યારે ઓલાને યાદ આવ્યું કે મેં તો આની અંદર સરખી ડિઝાઇન નથી કરી, સરખી રીતે આનું નિર્માણ નહોતું કર્યું અને મેં તો આના સરખી રીતે આને ઘર બનાવ્યું પણ નહોતું, મહેલ નહોતો બનાવ્યો. મને ખબર નથી કે આ ઘરની અંદર પછી મારે જ રહેવાનું છે. અને સાંભળી લેજો વિદ્યાર્થી મિત્રો કે જો તમે અત્યારે તમારા કરિયરનો મહેલ બનાવી રહ્યા છો, વાત ખાલી 80%, 90%, 99%ની નથી. અત્યારે વાત છે તમારા સક્ષમથી 10% વધુ કામ કરવાની. અને જો તમે એવી રીતે કામ કરી રહ્યા છો, એવી રીતે મહેલ બનાવી રહ્યા છો તો સારું છે. અને જો તમે આળસ કરીને આ મહેલને બનાવી રહ્યા છો તો યાદ રાખજો કે પછી મહેલમાં તમારે જ રહેવાનું છે. જીવનમાં એક એવી સાંજ આવે છે, બધું જોવા છતાં એને કશું ન કામ આવે છે. સૌ કોઈના જીવનમાં એક એવી સાંજ આવે છે કે બધું જોવા છતાં એને કશું ન કામ આવે છે. મળે યશ અને કીર્તિ, તેથી ફૂલાઈ ગૌરવથી છાતી, જેથી ચારે બાજુથી ઘેરાય ને ત્યારે મારા બાપ ઓઠે રામ આવે છે. તે છતાં જીવન જીવવાની જડીબુટી બતાવી દઉં, કવિરાજ કહે છે. તે છતાં જીવન જીવવાની જડીબુટી બતાવી દઉં, કારણ કે જ્યારે દુનિયામાં દવાઓ કામ નથી લાગતી ને ત્યારે જ કોકની દુઆઓ કામ લાગે છે. કે જુદી જ તાસીર છે આ ધરાની, કે જુદી જ તાસીર છે આ ધરાની. અહીંયા મહાભારત વાવો ને તો ગીતા નીકળે. હજી દબકે છે લક્ષ્મણ રેખાઓ, હજી દબકે છે લક્ષ્મણ રેખાઓ, કે જ્યાંથી રાવણ પણ બીતા નીકળે અને હજી કોઈ જનક બની અને ખેડ કરવા નીકળે ને તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. તમે જેટલું શિક્ષણ કેળવી રહ્યા છો એટલું સંસ્કારમાં ધ્યાન આપજો, કારણ કે જો શિક્ષણ થઈ જશે તો પણ ચાલશે, પણ જો તમારી પાસે સંસ્કાર નહીં હોય તો તમને આગળ જીવનમાં બહુ તકલીફ પડવાની છે. જો તમને ભણતા આગળ નહીં આવડતું હોય તો તમને તમારી માતૃભાષા આવડે છે એ પણ સારી છે, પણ જો તમને સંસ્કાર નહીં આવડતો હોય કે કયો શબ્દ ક્યાં વાપરવો એ જો ખબર નહીં હોય ને તો તમારું બધું જ શિક્ષણ નકામું છે. એની અંદર કંઈક સારી આવડત હશે, કોઈ ચિત્રમાં સારું હશે, કોઈ ગણિતમાં સારું હશે, કોઈ સામાજિક વિજ્ઞાનમાં સારું હશે, કોઈ ગુજરાતીમાં સારું હશે. એ રીતે બધાની અલગ અલગ આવડતો છે. હવે આખી સ્કૂલ ખાલી ગણિત જ આખી સ્કૂલને આવડતું એવું તો ન હોય ને, ન હોય. હવે કોઈ પણ એક સ્કૂલ છે જેની અંદર ગણિત ભણાવવામાં આવે છે તો એવું જ હોય કે નકરું ગણિત જ શીખવાડે, બીજું કઈ ન શીખવાડે? એમાં શીખવાડે કે નહીં? શીખવાડે. કેમ તો કે ખાલી ગણિત જ જીવન માટે જરૂરી નથી. એ રીતે જીવનમાં માત્ર શિક્ષણની જરૂર નથી, આપણા મા બાપના આશીર્વાદની જરૂર છે અને એમના સંસ્કારના જે કેળવણી છે ને એને આપણે પૂરી કરવાની જરૂર છે. તમને તમારા મા બાપે ગમે તે કરી, ગમે તેની પાસે પૈસા ઉધાર લીધા હશે, મજૂરી કરી હશે, કામ કરી અને તમને ભણાવ્યા છે તો તમારે યાદ રાખવાનું છે કે એનો ઋણ તમે ક્યારેય નહીં ચૂકવી શકો, કારણ કે એ ઋણ એવું છે.
હવે તમે એમ કહેશો એમ તો ધંધો કરીને આપણે એમને ભણી એમ થાય ને તમને તો નહીં. કેમ તો કે તમારા મા બાપે તમને ખાલી શિક્ષણ નથી આપ્યું, તમને રોજી ટોર્ચર કરે નહીં કે આમ કરવાનું બેટા, આમ નહીં કરવાનું, આમ કરવાનું. તો એનું કારણ શું? આજે હું એનું કારણ બતાવું. એક સરસ મજાની એક વાત છે, વાર્તા છે. એક પિતા હતા, એ એના છોકરાને રોજ ટોર્ચર